આમાં એક હોલમાં પણ 1 mm નો ફરક આવે ને તો પૈસા જોયા વગર પાટલો આપણે પાછો દઈ દેવો હોય. હવે જે અમે નાના ફેરફાર કરીને છેલ્લા અહીંયા પહોંચ્યા છીએ તો આનું ટોટલી પ્રકારની બધી વસ્તુનું નાનાથી નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે. બધું જ આપણે જે મટીરિયલ પરચેસ કરીએ છીએ એ ISI ના માર્કા વાળું જ મટીરિયલ આપણે પ્રિફર કરીએ. VMC મશીન એટલે આમાં કોઈ પણ પ્રકારની એક્યુરેસીમાં કાંઈ માઇક્રોન નો ફરક ન આવે. તો વેલ્ડિંગ જે બધા છે આપણા કારખાનામાં ટોટલી પ્રકારના બધા મિગ વેલ્ડિંગ નો ઉપયોગ થાય છે. ક્યાંય સાદું વેલ્ડિંગ નો ઉપયોગ નથી થતો. બધી જગ્યાએ મિગ વેલ્ડિંગ. આપણી કંપનીમાં તમને 2 સરકાર માન્ય સબસિડી પાત્ર દાતી મળશે. ફારવાવાળી જોતી હોય તો ફારવાવાળી મળશે અને કોસવાળી જોતી હોય તો કોસવાળી. આપણે કલર વાપરો છે નીતિનભાઈ એ પણ લેકર કલર નો જ ઉપયોગ કરીએ છીએ. કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તમે ફોન કરીને મારી આગળથી કુરિયર મંગાવી લ્યો, હેન્ડ ટુ હેન્ડ લ્યો, તમે ત્યાં જઈને તમારા ઘરે જઈને ચડાવો એટલે એ દોરીએ જ આવશે. 100% બીજું કોઈ સાદું લોખંડ કે રિસાયકલ કરેલું લોખંડ આપણા કારખાનામાં તમને ક્યાંય જોવા પણ નહીં. આપણે આમાં પંચિયા જોડાવી શકીએ, કોઈને આખો હોય તો ઓરણી જોડાવી શકીએ. આપણે જે બધા દાઢા કપાવીએ છીએ એ 100% નવા મટીરિયલ માંથી કપાવીએ છીએ, હારા ગ્રેડની પ્લેટ માંથી કપાવીએ છીએ. કટિંગ કરવા માટે પણ આપણે CNC કોમ્પ્યુટરાઇઝ મશીન છે. આ બધી જે રાપુ છે, મીંદડા છે એ એડજસ્ટેબલ છે. તમારે જે ટાયર આવતું હોય આ બેમાં તો એમાં તમારે મીંદડા જે છે નીચે ઉતારવા હોય તો વધારે નીચે ઉતારી શકો, જેના લીધે ટોર લાગ્યો હોય તો એ વધારે ઉપડી શકે. ટોર રાપ આખી સેટમાં તમે ભેગી જ આપો છો. માની લો કે આ મારી પાછળ હાથી પડ્યું, આ હાથીનો એક દાઢો તમારે મળાઈ ગયો તો તમે ખાલી ઓર્ડર કરશો એટલે એ દાઢો તમારે ત્યાં દોરાના માપે ત્યાં ફિટિંગ થઈ જશે. 9 વર્ષ જૂની કંપની એટલે કે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા. 7 થી 8 વર્ષથી આ માર્કેટમાં દઈએ છે. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. હું છું નીતિન ચાવડા. ખેડૂત મિત્રો, તમે અત્યારે વિડીયોમાં હાથી જોતા હશો તો તમને એક પ્રશ્ન થતો હોય કે આજે તમારા માટે હું લઈને આવ્યા નવું. ખેડૂત મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હોય યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. તો કેવી રીતે હાથીડા બનાવે છે, ખાસ કરીને તમારે આંતરખેડ કરવા માટે વિખેડિયા જાતિ છે, બેલો છે, મોરપગા આપણે કહેતા હોય, ઘણી બધી જગ્યાએ અલગ અલગ ભાષા યુઝ થતી હોય. તો એના માટે આજે અમે તમારા માટે બેસ્ટ એવા હાથીડા લઈ આવ્યા હોય. હવે તમને એમ થતું હોય ખેડૂત મિત્રો કે હાથીડા તો અમારા ગામના લોકલ કારીગરે બનાવી દઈએ. હકીકતમાં મોટા પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે તમે હાથી લઈ લીધું અને 2 વર્ષ તમે હલાવ્યું, દાઢો મળાઈ ગયો તો એ દાઢો તમે પાછો બનાવવા જાઓ તો થોડો ઘણો ફેરફાર નીકળે. તો એ ફેરફાર ના નીકળે એના માટે જે પદ્ધતિ આવે છે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે મશીનરીથી આખું કટિંગ તમને આમાં જોવા મળવાનું છે. તો એવી જ આજે અમે એક હાથી બનાવતી 9 વર્ષ જૂની કંપની એટલે કે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા હોય. કેવી રીતે હાથી બનાવે છે, કઈ પ્રકારના હાથીડા બનાવે છે, મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરમાં શું ખાસિયતથી હાથી બનાવે અને તમને કેટલી પ્રોડક્ટ રેન્જ અહીંયા પહેલાં તો જોવા મળવાની છે. જેમ કે હાથીમાં ઘણી બધા જગ્યાએ અલગ અલગ રીતે હાલતા હોય તો તમને અહીંયા કેવી ટેકનોલોજીના હાથીડા જોવા મળવાના છે. ખાસ કરીને આપણે અગાઉ જ વાત કરી કે માની લો કે આ મારી પાછળ હાથી પડ્યું, આ હાથીનો એક દાઢો તમારે મળાઈ ગયો તો તમે ખાલી ઓર્ડર કરશો એટલે એ દાઢો તમારે ત્યાં દોરાના માપે ત્યાં ફિટિંગ થઈ જશે. તો આનું શું કારણ હોઈ શકે? આ બધા પ્રશ્નના જવાબ આપણે અહીંયાથી જ તમને લેવાના છે. મિત્રો, યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી આપણી સાથે છે ત્રુપેશભાઈ. કેમ છો ત્રુપેશભાઈ? એકદમ મજા નીતિનભાઈ. આવો હાર્દિક સ્વાગત છે આપનું. આવો ખેડૂત મિત્રો. હવે આપણા ખેડૂત મિત્રોને તમે જે સાતીણા બનાવો છો, અગાઉ તમે આપણે મળ્યા ત્યારે તમે મને કીધું કે નીતિનભાઈ તમે આમાં જોઈ અને ગમે એ દાઢો ગમે ત્યાં ફિટ કરી લેવાનું. પહેલાં તો આમાં તમે કઈ ટેકનોલોજી યુઝ કરો હો, કેટલા હાથીડા બનાવો હો, કેટલી પ્રકારના હાથી બનાવો, એની બધી સંપૂર્ણ માહિતી આપણા વ્યુઅર્સને આપી દો. ચોક્કસ નીતિનભાઈ. તો આ જે હાથી બનાવ્યું છે ને, પેલા તો સૌપ્રથમ એ વાત કરું કે માર્કેટમાં આ હાથી તમને 2-3 વર્ષથી જોવા મળતા છે બહુ. બાકી અમારા લોકલ એરિયામાં જાજુ હતું આ, પણ છેલ્લા 3 વર્ષથી આખા ગુજરાતમાં હાથી ફેલાઈ ગયા. બરોબર. આ હાથી આપણે છેલ્લા 7 થી 8 વર્ષથી આ માર્કેટમાં દઈએ છીએ. ઓકે, 7 થી 8 વર્ષથી તમે આ પ્રોડક્ટ છે માર્કેટમાં ફરે છે. આ જે ફાઇનલ રિઝલ્ટ અમે આપ્યું છે ને માર્કેટમાં એ આનું આપણે પાયોનિયર જ આપણે છીએ આમના. બરોબર. હવે જે અમે નાના ફેરફાર કરીને છેલ્લા અહીંયા પહોંચ્યા છીએ તો આનું ટોટલી પ્રકારની બધી વસ્તુનું નાનાથી નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે. બરોબર. સૌપ્રથમ તો બધા ખેડૂત મિત્રોના લાંબા હાથી જોઈ અને એવું થતું હોય કે આવડું મોટું હાથી ભાઈ નીકળે કેવી રીતે રસ્તાઓમાંથી? અત્યારે રસ્તા થઈ ગયા છે નીતિનભાઈ નાના, તો નાના થઈ ગયા, હાથી મોટું થઈ ગયા, એટલે આપણે આ ફોલ્ડિંગ કર્યું છે કે ચોમાસામાં નીતિનભાઈ મેઇન વસ્તુ શું છે કે ટ્રેક્ટરનો ટાયરનો જે ટોર હોય એ ઓછો લાગવો જોઈએ, કામ વધુ થવું જોઈએ ને કામ સારું થવું જોઈએ. તો કામ સારું થવા અને વધુ થવાના કારણો આપણે 2 છે. તો કે શું આગળ જે વિખોડિયા તમે કહો છો કે મીંદડા, આપણે એમાં આગળ મીંદડા પણ એટેચ કર્યા છે અને પાછળ એમાં રાપ પણ ખેડૂત મિત્રો ચલાવી શકે. રાપ આવી જશે. જેમ આપણે ઓલા હાથીમાં જોઈએ ને તો એમાં તમને ડાયરેક્ટ ક્લિયરલી સમજાઈ જશે આ હાથીમાં કે હકીકતમાં કઈ રીતની આની બનાવટ છે. તો ખેડૂત મિત્રો તમે અહીં જોવો કે માની લો કે અહીંયા આપણું ટાયર આવતું હોય,
અને બીજું ટાયર છે એ આપણે વાં આવતું હોય. તો હવે ટાયરના ટોરને ઉપાડવા માટે અહીંયા તમને વિખેડિયા દાંતી, આપણે એ બાજુ ભાષામાં વિખેડિયા દાંતી કહેતા હોય, અમુક જગ્યાએ આને મીંદડા કહે, અમુક જગ્યાએ મોરપગા કહેતા હોય, એવી ઘણી બધી અલગ અલગ ભાષા છે. તો અહીંયા આપણે દાંતી આપી દીધી છે. અને નીતિનભાઈ, સૌ પ્રથમ આપણી કંપનીનું મેઇન કામ શું છે કે આ હાથીના જે પાયોનિયર તરીકે આપણું નામ છે, તો આમાં નવો ફેરફાર શું કરવો, ખેડૂતોને કેવી રીતે હકાવવામાં સુટેબલ પડે અને ક્યાંય હેરાન ખેડૂત ના થાય એના માટેનું. તો આ બધી જે રાપુ છે, મીંદડા છે, એ એડજસ્ટેબલ છે. કે તમારે જે ટાયર આવતું હોય આ બેમાં, તો એમાં તમારે મીંદડા જે છે નીચે ઉતારવા હોય તો વધારે નીચે ઉતારી શકો, જેના લીધે ટોર લાગ્યો હોય તો એ વધારે ઉપડી શકે. એવી જ રીતે જે બેલાની રાપ છે એને પણ તમે વધારે નીચે ઉતારી શકો, વધારે ઉપર નીચે કરી શકો. પછી જે તમે રેમાનિયા કયો, મોરપગા કયો, બલુનિયા કયો, એની રાપમાં પણ આપણે એડજસ્ટમેન્ટ આપ્યા છે. હા, કે તમારે જે ટાયરના ટોળ વાળી રાપ છે એને ફેરફાર કરવું હોય તો કરી શકો. ખેડૂત મિત્રો, આ એક વસ્તુ છે ને, એ આપણે બહુ હારામાં હારી લઈ ગઈ. કઈ રીતે છે તો કે હું તમને સમજાવું. અહીંયાથી આપણું ટાયર જાય છે, બરોબર, અને આ બાજુ તમારે ઓછું થોડુંક ફવરાવવાનું હરખું જ છે, પણ આ બાજુ તમારે ટોર ઉપાડવાનો હોય એટલે થોડુંક 1 ઇંચ માની લો કે વધારે બેહાડવાનું હોય. તો અહીંયા તમને આખી બોલ સિસ્ટમ આપી દીધી છે, જેના લીધે તમે આને નીચું કરી નાખ્યો એટલે આ ને આ જે ટાયર વાળો ભાગ હશે ને 1 ઇંચ નીચો બેસશે, બાકી આ હે સેમ બેસીએ. એટલે જે તમારે રેવલ આવવાનું છે, જે ટોર લાગવાના પ્રશ્ન છે, એ પણ આમાં ઘટવાના છે. બીજું રૂપેશભાઈ, તમે આમાં હું નવું? નીતિનભાઈ, આપણી કંપની સૌ પ્રથમ આપણે એડજસ્ટમેન્ટ, સુતરાઈ, જે લાઈન દોરી કહેવાય એના માટે વખણાય છે. મેન તો આપણે સુતરાઈ છે એ આપણે કેવી મળવાની, કેમ કે ખેડૂત મિત્રોને કેવા પ્રશ્ન થતા હોય. આ હું સાથી લઈ ગયો, તો મારા ખેતરમાં કોઈ ફરતી બાજુ લીમડા વાવ્યા હોય તેની પાડું હોય, તો એમાં માની લો કે દાંતી આવી, આપણે એમ નથી કહેતા લોઢું હે વરી ગયું, હાલો પછી માની લો કે કોઈ પણ સીધું કરાવે એટલે એ દોરીતા નથી આવવાનું. હવે માની લો મેં તમારા પાસે ઓર્ડર દીધો તો એમાં કેટલોક ફેરફાર નીકળશે કે નહીં નીકળે? કોઈ પણ પ્રકારનું ફેરફાર ના નીકળે. અને જે આપણે મિસ્ત્રી ભાષામાં કહીએ કે દોરા અને ઇંચ ને આન તેન, આપણી કંપની માઇક્રોન ને MM માં કામ કરે છે. ઓકે, માઇક્રોન ને MM. હા, જે શું કહેવાય, માપણીનો ગુણવત્તાનો સૌથી નાનો એકમ કહેવાય. હવે જે હું તમને જવાબદારી આપું છું ને કે આ તમારે હોલ છે, અને સૌ પ્રથમ બીજી વાત કે બધાને અત્યારે અલગ અલગ એરિયામાં અલગ અલગ જાડીના વાવેતર થતા હોય, જેમ કે 18, 20, 24, 28 બધી રીતે 30 ના વાવેતર થતા હોય. તો એવી રીતે ખેડૂતોને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ફ્રેમ બનાવીને આપીએ છીએ. કે કોઈને 20 ની જાડીનું છે તો એને લાંબી ફ્રેમની કોઈ જરૂર નથી, તો એને આપણે એવડી જ ફ્રેમ બનાવીને આપીએ. એટલે બધાની પોતપોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ કસ્ટમાઇઝ આપણે 100% કરીએ. દર વર્ષે છેલ્લા 5 વર્ષથી 20 ની જાડી વાવું હું, તો મારે એવડા લોઢિયાની ખરેખર જરૂર નથી, તો એની જગ્યાએ મારે કસ્ટમાઇઝ લોઢિયો જ આવી જાય. જે જોતું હોય બધું મળશે. પ્લસમાં આપણે જે બધા ડાઢા કપાવીએ છીએ એ 100% નવા મટીરિયલમાંથી કપાવીએ છીએ, સારા ગ્રેડની પ્લેટમાંથી કપાવીએ છીએ. પ્લસમાં જે આપણે મીંદડા વિખોડિયા તમે કહો, એ મટીરિયલ છે આપણે બ્રાઇટ મટીરિયલમાંથી શું કહેવાય સામાન બધો આવે છે. પ્લસમાં આવડું લાંબુ હાથી છે તો એના માટે આપણે જે ઘોડીનો ભાગ છે એ પણ આપણે મોટા ટ્રેક્ટરની હારે હેવી 16 mm ની ઘોડી આપી છે. 16 mm ની ઘોડી આપી છે. ખેડૂત મિત્રો, આ વસ્તુ એ આપણે સારી લાગી. એનું શું કારણ કે ખબર, આજે ઘણા ખેડૂત મિત્રોને અલગ અલગ HP ના ટ્રેક્ટર હોય, જેમ કે 20 HP નું હોય, કોઈને 25 HP નું હોય, કોઈને 28 HP નું ટ્રેક્ટર હોય. હવે મારા ભાઈ આ હાથી લઈ આવ્યો હોય ને હું એકવાર આંકવા લઈ જાઉં, મારે મોટા હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય તો હું એ પ્રમાણે બર કરાવું, તો આ ડેમેજ થવાના બધા ચાન્સીસ રહે. અને મેન ઉતરાય આ વસ્તુની છે, કેમ કે ઘણી વખત આમાં 1 mm નો ફેરફાર રહી ગયો હોય ને તો એ આખું હાથી કોઈ દી સેટ ના થાય. હવે તમે જો એની વાત કરી ને તો નીતિનભાઈ, હું તમને વાત કરી દઉં. આ આપણે જે કંપનીનું સ્ટાન્ડર્ડ માપ છે કે 23 mm ના હોલ આપવા જરૂરી છે. ઓકે, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે. તો આપણે જે રાઈટ હોલ છે ને એ 23 mm ના છે, અને આ તમારી સામે સાપટીનું 23 mm ની રાખું. હવે ઘણાને પ્રશ્ન એવો આવતો હોય કે અહીંયા સાહેબ પિન નથી આવતી, કે પિન આવવામાં બહુ ઠપકારવું પડે, એકલો વ્યક્તિ જોડી નથી શકતો. હવે આપણે સુતરાઈમાં આપણે એવી જવાબદારી આપીએ કે આ બે કાન છે, આ બે માંથી તો આપણે સાપટીને આરામથી જતી રહેશે, બરોબર? પણ બે નહીં નીતિનભાઈ, આ 4 માં હું તમને અંદર નાખીને બતાવું. વાહ. પાછું ખેડૂત મિત્ર, અહીંયા તમે ખરેખર જોવા જેવું છે. આ તમે જોશો ને તો એકદમ હાવ આવી રીતે આ એક આમ જોવા જઈએ તો દોરે દોરો આપણે કહી શકીએ કે ભાઈ એકદમ તમે જે કીધું કે લાઈન દોરી પરફેક્ટ જ આવશે. અને 100% નીતિનભાઈ, આપણે બધું આધુનિક મશીનરી દ્વારા જ કરીએ છીએ કામ. અને આ જે તમને હોલ જોવા મળે ને નીતિનભાઈ, હવે આ પાઇપ છે ને અત્યારે આ પાટલો 10 ફૂટનો છે, 107 ઇંચનો પાટલો છે. 107 ઇંચનો 7 ઇંચનો 24 ની જાડી માટેનો પાટલો છે. હવે તમે આમાં નજર કરો કે તમારે દોરો મારો કે કોઈ કારીગરને બતાવો, આમાં એક હોલમાં પણ 1 mm નો ફરક આવે ને તો પૈસા જોયા વગર પાટલો આપણે પાછો દઈ દેવો છે. એવી જવાબદારીથી સાધન આપવું. આ વસ્તુ આપણે બહુ સારી લઈ ગઈ. એનું કારણ છે કે સાહેબે હમણાં કીધું કે તમે આપણે જે પાટલો છે
એની અંદરના જે આ હોલ છે એમાં 1 mm નો ફેરફાર પણ રહી જાય તો પૈસા તમને બધા પાછા આપી દે છે. એનું શું કારણ? સાહેબ આપણે એ જ વાત છે કે નીતિનભાઈ આપણે જે બધું છે ને એ વીએમસી મશીન દ્વારા કામ કરેલું છે. ઓકે, વીએમસી જો કોઈ માણસ હોય ને હાથે કામ કરતા હોય તો એનાથી ફેરફાર રહી જવાના ચાન્સીસ રહે, પણ મશીન કોઈ દિવસ ભૂલતું નથી. મશીન કોઈ દી ભૂલતું નથી. મશીનમાં આપણે જે નાખી દીધું એવું બહાર આવશે. એક વખત કોડિંગ કરી દીધું છે એનું, એટલે એ જ પ્રમાણનું પ્રોડક્ટ તમારે બહાર આવશે. બરોબર. અને એ એક વોલની જ વાત નથી, મેં તમને આ વોલ બતાવ્યા, પછી ઉપરના ટોપ લિંકના વોલ બતાવ્યા, અને આ તો બધું નાની શું કોઈ મોટી વસ્તુ છે. પણ હું તમને એક વસ્તુ કહું ને કે જે આ બલૂનની રાપના એક નાના નાના 6 આની વોલ વાળા છે ને, આ 6 આની ઈ પણ આપણે વીએમસી મશીનિંગ કરીએ છીએ. ઓકે, એટલે 6 આની વોલ છે ઈ પણ આપણે વીએમસી માં જ કરીએ. ખેડૂત મિત્રો, માની લ્યો કે તમારે આ રાપ તૂટી ગઈ, પછી તમે બીજે ક્યાંય રાપ બનાવીને તમારે સેટિંગ ના આવ્યું તો તમે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ફોન કરી અને એક રાપ મગાવ્યો એટલે એ માપ ત્યાં પરફેક્ટ દોરે દોરો ફિટિંગ થઈ જવાની છે. અને નીતિનભાઈ હવે આપણે 7 વર્ષથી સામાન બનાવીએ છીએ, ઘણા ખેડૂત મિત્રો આપણે યાર નવા પણ જોડાય છે ને જૂના છે એ પણ રિપીટ આવતા હોય છે. જાડી બદલાવતા હોય કે ભાંગી તૂટી ગયું કે ઘસારો લઈ ગયો તો શું કહે સામાન નવો લેવા માટે આપણા કંપનીમાં તમે ફોન કરી અને કોઈ પણ રાપ કે કોઈ પણ તમારો દાઢો કે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તમે ફોન કરીને મારી આગળથી કુરિયર મંગાવી લ્યો, હેન્ડ ટુ હેન્ડ લ્યો, તમે ત્યાં જઈને તમારા ઘરે જઈને ચડાવો એટલે એ દોરીએ જ આવશે. 100% દોરીએ જ આવશે એમ. પછી હાથી મારું કદાચ 5 વર્ષ જૂનું હશે તો એ દોરીએ જ આવશે બધી જવાબ. અને પ્લસમાં મેઇન પોઈન્ટ આપણે એ આપ્યો છે કે હાથીમાં હાથી ફોલ્ડિંગ તો બધા બનાવી આપે, બનાવી આપે એનો કોઈ વાંધો નથી, પણ હવે જ્યાંથી હાથી કટિંગ થાય ને ત્યાંથી એની સ્ટ્રેન્થ ઘટતી હોય. પણ આપણે સ્ટ્રેન્થ જાળવવા માટે આ જે મિજાગરો આપ્યો છે ને સાહેબ, એ ફૂલ એવી આપણે આખી સાપટીન નો મિજાગરો બનાવીને આપ્યો છે. સીએનસી સાપટીન મિજાગરો બનાવીને આપ્યો છે. સીએનસી થી બનાવ્યું એટલે કે માની લ્યો કે હવે તમને આ ભાગ મારો ક્યાંક પડી ગયો, ખોવાઈ ગયો, વયો ગયો કે કોઈ પણ કારણોસર ભાગ નથી, હું તમને અહીંથી ફોન કરું કે ભાઈ મારે એક ભાગ જોઈએ તો એ સીધું ફિટિંગ પ્રોપર આવી જાય. એ તો પ્રોપર આવી જાય, પણ હવે આ કોઈ ખેડૂત મિત્રોને એવું થયું કે કંઈ ધ્યાન ના રહ્યું અને સેઢા પારે કે કંઈ અથડામણ થઈ પાટલાની કે એનું લાઈન દોરી વિખાય, તો એના માટે આપણે હેવી એટલા માટે બનાવ્યો છે કે જો નાના મોટી ઈજા થાય ને તો કોઈ દિવસ પાટલામાં કઈ ફેરફાર ના પડે. અને બધાને કેવી રીતે હોય છે કે જે આ ડગરા કહેવાય, ફોલ્ડિંગ ડગરા, ફોલ્ડિંગ ડગરા જ્યારે પેક કરે ત્યારે ખેડૂતોને દોરી લઈને કે આમ કરીને નજરે જોઈ અને ડોગરા સીધા રાખી અને પછી નટબોલ કરવા પડતા હોય છે. પણ નીતિનભાઈ આપણે આમાં છે ને ડોવેલ પિન કરી છે. ઓકે, આ જે ડોવેલ છે ને બંને બાજુ ડોવેલ છે, એના રાઈટ હોલ પાડેલા છે. એ તમે ડગરું ત્યાં મૂકો ને એટલે એના એડજસ્ટમેન્ટમાં જ બેસે, કોઈ લાઈન દોરી લેવલ લેવાનું હોય, લેવલ લેવાની જરૂર પડે. આ હેવી આપી દીધું એટલે મૈડાવાના ચાન્સ આવ ઘટી. અને પ્લસમાં બીજી મજબૂતાઈ કે આપણે દસાની બોલ્ટ આપ્યા છે, તમારે દસાની બોલ્ટ નાખવાના, ડોવેલ નાખવાના. ડોવેલ તમે ફિટ કરી દો એટલે કાંઈ પ્રશ્ન ન આવે તમારે. ઓકે, એ એક વસ્તુ છે ને ખેડૂત મિત્રો, આપણે એ પણ સારી લાગી. બાકી તમે આજે આપણે દાંતીનું કીધું, એનું દાંતીનું તમે અહીંયાથી છે એ બોલથી એડજસ્ટમેન્ટ કરી શકો, તમારે ઊંડી રાખવી, હેવી રાખવી, કોઈ પણ રીતે અહીંયા તમે ફેરફાર કરી શકો. હવે રૂપેશભાઈ, આપણે હાથી કેટલી પ્રકારના બનાવીએ છીએ? હવે આમાં મેં તમને કીધું એમ પહેલા તો જાડી પ્રમાણ અલગ અલગ, જાડી પ્રમાણ અલગ અલગ. પાછા મેન અત્યારે આંતરખેડ માટેના 2 હાથી કહેવાય કે બેલો અને બલૂન, રેમાનિયા, મીંદડા જે બધા કહેતા હોય અલગ અલગ કહેતા હોય, અલગ અલગ એમ કહેતા હોય. અને એની આગળ આપણે એક બીજું એટેચમેન્ટ એ આપ્યું કે મીંદડા અને બેલો હાલે, મીંદડા અને બલૂન હાલે. પ્લસમાં પછી છેલ્લા હાથીમાં આપણે પારા ચડાવતા હોઈએ ધોરિયા કરવા માટે, તો એના માટે આપણે પારાના પતરા પણ ભેગા જ આપીએ. ઓકે, આ પારાના પતરા. અને કોઈ પણ કંપની રાપ જે છે રાપ પણ આપણે ભેગી આપશું. કે જે તમારે બેલાની રાપવું છે, બલૂનની રાપવું છે, એ કોઈ પણ એક જાળીની આપણે રાપ ભેગી આપશું. એટલે ટોટલ 16 રાપું તો આપણે ભેગી આપીએ છીએ. 16 રાપ આખી સેટમાં તમે ભેગી જ આપો છો. હવે કોઈ પણ ખેડૂત મિત્રને મોટા ટ્રેક્ટરના આવા હાથી જોતા હોય તો મોટા ટ્રેક્ટરના પણ આપણે હાથી આના વસ્તુમાં હવે જો સાહેબ ચોમાસામાં મેઇન કામ શું છે કે જમીનમાં ગારો હોય એના લીધે ટોર ના લાગે. ટોર ના લાગે એના માટે આપણે સામાન હળવો બનાવવો જોઈએ, વજનમાં હળવો બનાવવો જોઈએ. તો આ વસ્તુ આપણે મોટા ટ્રેક્ટરમાં અટેચ કરી શકીએ એવું. પણ જો કોઈ ખેડૂત મિત્રો એવી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ લઈને આવે કે ભાઈ આમાં મારે મોટા ટ્રેક્ટરમાં ચલાવવું છે અને મિની ટ્રેક્ટરમાં ચલાવવું, તો આપણે એવી રીતે એનું જે આ જોડવાના બાવડા હોય એના પણ એક્સ્ટ્રા સાઈઝ આપણે અલગ અલગ આપીએ. એક્સ્ટ્રા ફિટિંગ કરીને આપીએ. પછી ટોપલિંગની સાઈઝ છે એ પણ આપણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપીએ છીએ. મોટા ટ્રેક્ટરમાં પણ ફિટ થઈ જાય અને મિનિમમ પણ ફિટ થઈ જાય. પછી અત્યારે વધુ પડતા ચલણ આવી ગયા છે નાના ટ્રેક્ટર 12 હોર્સ પાવર ના, ડીકે ટ્રેક્ટર ના, પછી સનેડા હોય છે, ડીકે ચેમ્પિયન છે, કોઈ પણ 12 HP ના કોઈ પણ ટ્રેક્ટર કે જે સનેડા ટ્રેક્ટર છે. જો કોઈ ખેડૂત મિત્રો એની રિક્વાયરમેન્ટ લઈને આવે તો આપણે એનું પણ બનાવીને આપીએ છીએ. ઓકે, માની લ્યો કે મારી પાસે સનેડો હોય ને હું તમને એમ કહું કે આવી જ રીતે મને બનાવી આપો, તો એ પણ તમે બનાવી આપો.
હવે આમાં સબસિડી કેટલી મળશે ખેડૂત મિત્રોને? હવે નીતિનભાઈ અત્યારે આમાં કોઈ સબસિડીની જોગવાઈ સરકારે કરેલી નથી, પણ આપણે એના માટે પ્રયત્નશીલ છીએ કે જે ડોક્યુમેન્ટ છે આનું હજી કોઈ નામકરણ થયું નથી આ હાથીનું. શું એટલે આપણે સરકારને રજૂઆત કરી છે, જો આમાં કોઈ નામકરણ થાય અને શું કોઈ સબસિડી પાસ થાય તો આપણે ખેડૂત મિત્રોને પહેલો લાભ આપશું. અને આપણે જે તમે હમણાં કીધું કે અમે ટૂંક સમયમાં એક નવી પ્રોડક્ટ લઈ આવ્યા, દાંતી, જે 7 દાંતી 5 દાંતી ખેડૂતોને મોસ્ટ રિક્વાયરમેન્ટ છે અત્યારે મિની ટ્રેક્ટરની સબસિડી કરાવવા, તો એમાં આપણે સબસિડીમાં હવે જે મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરની આપણે બંને દાંતી ગવર્મેન્ટ અપ્રુવલ કરાવી છે, ટેસ્ટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે નીતિનભાઈ. હવે જે આપણે દાંતીમાં એક તો બધા જે ફારવાવાળી દાંતી કહેવાય અને વચ્ચે કોસવાળી દાંતી, આપણી કંપનીમાં તમને બે સરકાર માન્ય સબસિડી પાત્ર દાંતી મળશે. ફારવાવાળી જોતી હોય તો ફારવાવાળી મળશે અને કોસવાળી જોતી હોય તો કોસવાળી. એટલે બંને અલગ અલગ છે પણ બંને તમને સબસિડીમાં પણ અવેલેબલ. બંને સબસિડીમાં અવેલેબલ. હવે કૃપેશભાઈ તમે આટલી વાત કરી કે આપણે આમાં દોરે માપ આવીએ, હોલ છે એ તમને પરફેક્ટ ટાઈમિંગ ઉપર હોલ આવશે. હવે મને તમે પ્લાન્ટ બતાવો કે તમે આ કઈ રીતે આને કામ કરો હો અને કેવી રીતે આને બનાવો હો. ચોક્કસ નીતિનભાઈ, આવો તમને પ્લાન્ટ બતાવું અને પ્લસમાં ખેડૂત મિત્રોને હજી એક પણ કહી દઈએ કે જે આ છાતી છે કે ભાઈ આ ખાલી ચોમાસા પૂરતું જ ઉપયોગ લઈ અને આપણે મૂકી દેવાનું નથી આને. આના હજી બીજા ઉપયોગ શું થઈ શકે? તમને હોલ આપ્યા છે એટલે આપણે આમાં પંચિયા જોડાવી શકીએ, કોઈને આખો હોય તો ઓરણી જોડાવી શકીએ, બધા સાતીડામાં. ઓરણીની જો તમને વાત કરું કે ખેડૂત મિત્રોને ઉનાળામાં આપણે શાહ ખાતર કરતા હોઈએ, બરોબર, અત્યારે જીપીએસ ના ચલણ થઈ ગયા છે, હાથે કરતા હોય, તો આમાં તમે વાવેતરના દાતા આપણે ભેગા બનાવીએ છીએ. એ જો દાતા તમે લઈ લ્યો અને આમાં તમે દાતા ફીટ કરીને ઉપર ઓયણીનું ઉપર બેહાડી દો તો તમારે શાહ ખાતર થઈ શકે. પછી એ છોડાવી અને તમારે ચોમાસામાં વાવેતર કરવું છે તો નીચે અણીવારી મોજડી તમે ચડાવી દો અને એ તમે એટેચ કરી અને ફિટ કરો એટલે ચોમાસામાં તમારે વાવેતર થઈ શકે. અને આખી સિસ્ટમ ખેડૂત મિત્રો 2 બોલ ઉપર આપી છે, બરોબર, એટલે તમારે વધારે પાના પકડ લેવાની જરૂર નથી, ઈઝી ટુ અટેચ છે બધી જ વસ્તુ. કોઈ પણ મિની ટ્રેક્ટર થી જ બધી ખેતી કરતા હોય તો એને એવી રીતે પંચિયા પણ હે એ પણ આમાં વ્યવસ્થિત જોડાવી શકે આરામ. એટલે મલ્ટીપર્પઝ યુઝ માટે તમે આ લોઢિયો હે એ યુઝ કરી શકો. એવું નહીં કે માની લ્યો કે તમે ચોમાસા માટે જ આ હાથીનો ઉપયોગ કરી શક્યો, તમે ઉનાળામાં શિયાળામાં કે કોઈ પણ જગ્યાએ તમારે હાથી રિલેટેડ કામ હોય તો એનો ઉપયોગ તમે આમાં કરી શકવાના હોવ. હવે આપણે આના પ્લાન્ટ તરફ આગળ વધીએ કે પ્લાન્ટ છે એમાં કઈ રીતે આપણે બનાવીએ. આવો નીતિનભાઈ બતાવું તમને બધું. ખેડૂત મિત્રો, હાથી તમે જોઈ લીધો કે કેવી ટેકનોલોજીથી હાથી બનાવ્યું છે, પણ એ હાથી બનાવવા પાછળ મટીરિયલ્સ કેવું વાપર્યું છે, બોલ કેવા વાપર્યા છે, ફિનિશિંગ દેવા માટેના મશીન કયા છે, એની પકડ મજબૂત કરવા માટેનું વેલ્ડિંગ છે તો એ વેલ્ડિંગ કેવી રીતે થાય છે, આ બધી તમામ માહિતી આપણે લેવા માટે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં અત્યારે ઊભા છે. અને આપણી સાથે છે કૃપેશભાઈ. હવે પહેલાં તો એ કે આમાં તમે જે હાથી બનાવો હો એમાં મટીરિયલ કેવું વાપરો હો ને વેલ્ડિંગ કેવું કરો હો ને જે તમે એમ કીધું કે એક્યુરેસી, મેન તો એક્યુરેસી 0-0 તમે આપો હો તો એ કઈ રીતે થાય છે? જો નીતિનભાઈ, સૌ પ્રથમ વાત કરીએ ને આપણે મટીરિયલની. મટીરિયલ જે મેં તમને છાતી બતાવ્યું ને એમાં આપણે 5 mm નો પાઇપ યુઝ કરેલો છે. ઓકે, 5 mm નો પાઇપ, 5 mm ની જાડાઈનો પાઇપ યુઝ કરેલો છે. અને બધું જ આપણે જે મટીરિયલ પરચેસ કરીએ છીએ એ ISI ના માર્કા વાળું જ મટીરિયલ આપણે પ્રિફર કરીએ. બીજું કોઈ સાદું લોખંડ કે રિસાયકલ કરેલું લોખંડ આપણા કારખાનામાં તમને ક્યાંય જોવા પણ નહીં. અને હવે સાધન તમે બનાવવાની વાત કરી તો સૌ પ્રથમ મટીરિયલ આવી ગયા પછી પેલું કામ હોય છે એનું કટિંગ કરવા માટે. તો કટિંગ કરવા માટે પણ આપણે CNC કોમ્પ્યુટરાઇઝ મશીન છે. CNC બેન્સો કટિંગ મશીન. એટલે કટિંગમાં પણ 1 માઇક્રોન નો ફરક ના આવે એમ. એના માટેનો આ સ્પેશિયલ કટિંગ મશીન છે. કટિંગ થઈ ગયા પછીની શું પ્રોસેસ આવે? કટિંગ થઈ ગયા પછીનું જે વસ્તુ છે નીતિનભાઈ, તો કે આમાં હોલ કરવાની વાત છે. ઓકે, આ જે લોઢિયો હતો એ આપણે પેલા કટિંગ મેં તમને વાત કરી આ 5 mm નો પાઇપ આપણે યુઝ કરેલો છે. ઓકે, આ 5 mm બધું ISI ના માર્કા વાળું જ લોખંડ આવશે જે તમને આમાં જોવા મળશે. બરોબર, અહીંથી લોગો જોવા મળે. ઓકે, અને આ થઈ ગયું પછી આપણે આમાં હોલની જે મેં તમને વાત કરતો હતો કે VMC મશીનમાં હોલ કરવામાં છે. આ બંને VMC મશીન જ છે. ઓકે, આ બંને VMC મશીન એટલે આમાં કોઈ પણ પ્રકારની એક્યુરેસીમાં કાંઈ માઇક્રોનનો ફરક ન આવે. ખેડૂત મિત્રો, તમે અહીંયા જોઈ શકો હો, જે અહીંયાથી તમને દેખાતો હશે, તમે વાંથી જોહો ને તો તમને દેખાતો હોય કે જે અહીંયા કટિંગ થાય છે ને એ VMC મશીનથી કટિંગ થાય છે, જેના લીધે આમાં જે એક્યુરેસી આવવાની છે ને 0-0 આવવાની છે. હવે આપણે આમાં હોલ છે એનું અંતર કેટલું છે? બધા હોલ 1-1 ઇંચના અંતરે જ આવશે એટલે બધી જાડી માટે બધી જાડી માટે આપણે પરફેક્ટ સુટેબલ કરી શકીએ. સેમ આ મશીન પણ હોલ કરવા માટે, હોલ પડવા માટે જ છે. મિત્રો, આ તમે પાછળ જોવો ને બંને મશીન હોલ માટેના છે. હવે હોલ થઈ ગયા પછીની શું પ્રોસેસ આવે છે? આવું હવે નીતિનભાઈ તમને મેં ફ્રેમની વસ્તુ તો બતાવી કે કેવું મટીરિયલ છે, કેવું યુઝ થાય છે. હવે એવી જ રીતે આ ટાઇન્સ છે. આ ટાઇન્સ તમને જોવા મળે એમ નવા તમને નવી પ્લેટમાંથી અને આખા પ્રોફાઇલ જે છે આમાં કોઈ પણ રિસાયકલ પ્લેટ નથી કે કોઈ પણ ડેમેજ થયેલું લોખંડ નથી.
એકદમ આખું નવું જ લોઢું છે ને એમાંથી જ કાપેલું છે. નવું જ લોઢું છે, હા પ્લસમાં પાછું ફિનિશિંગ વાળું લોઢું. ઓકે ઓકે ફિનિશિંગ કોઈ એકદમ પ્રોપર ફિનિશિંગ સાદા મશીનમાં એક પણ વસ્તુ આપણે કાપતા નથી. તમને જે બધાય પાછળની ભાગમાં તમને ટાઈમ જોવા મળે, જેટલા પણ જે જોવા મળે છે એ બધા પ્રોપર. અને ખેડૂત મિત્રો આમાં તમે આપણે આ ઉપાડ્યું એની જગ્યાએ આમાંથી તમે કોઈ પણ ઉપાડશો તમને એકદમ નવું જ લોઢું જોવા મળશે. અને ખાસ કરીને જે આનું ફિનિશિંગ છે એ ફિનિશિંગ છે એ તમને એકદમ નેક્સ્ટ લેવલનું તમને આનું ફિનિશિંગ જોવા મળવાનું છે. આના આ થઈ ગયો, આના પછીની શું પ્રોસેસ આવે છે? હવે નીતિનભાઈ તમને વેલ્ડિંગની વાત કરું તો વેલ્ડિંગ જે બધા છે આપણા કારખાનામાં ટોટલી પ્રકારના બધા મિગ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. ક્યાંય સાદું વેલ્ડિંગનો ઉપયોગ નથી થતો. બધી જગ્યાએ મિગ વેલ્ડિંગ, જેના લીધે ખેડૂતોને કોઈ પણ ભવિષ્યમાં એની સ્ટ્રેન્થ મળી રહે. પ્લસમાં મિગ વેલ્ડિંગનું મેઇન કામ છે કે એની મજબૂતાઈ સાથે એનું ફિનિશિંગ અને ક્વોલિટી. જેમ કે કલર કર્યો હોય તો ત્યાંથી ઉખડે નહીં, અને ઘણી વખત સાદું વેલ્ડિંગ હોય તો ત્યાં છીંડી પડી જાય એની સાથે પાણી જાય એટલે કાટ લાગવાના શક્યતા રહી. એની જગ્યાએ આ આખું અને ખેડૂત મિત્રો તમે જો અહીં જોઈ પણ શકો હો બધું જે એક રાપમાં જે વેલ્ડિંગ થશે ને એ પણ મિગ વેલ્ડિંગથી જ બધું કામ થશે. વેલ્ડિંગ થવાનું છે. હવે આના પછીની શું પ્રોસેસ આવશે? હવે નીતિનભાઈ જેમ તમારી સામે દેખાય છે એમ કે બધા ફ્રેમ તૈયાર થઈ ગયેલી પડી છે. હવે આમાં તમારે ટોપલિંગનું એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ અને પછી વાત આવશે કે ફિનિશિંગની. હવે જે આ ફિનિશિંગ થાય છે બધા પ્રકારના હાથીમાં ટોટલી MM to MM ફિનિશિંગ આપવામાં આવે છે. MM to MM તમને ખેડૂતોને ફિનિશિંગ આપવામાં આવશે. અને અહીંયા જે આપણે છે ઓલો ટોપલી નાગલી ઉપરની ફિટ થઈ જશે. અહીંયા ટોપલીનું કામ આવશે, પછી અહીંયા ફિનિશિંગ દેવાનું, ફિનિશિંગ થઈ અને પછી આ બધું સાધન બહાર નીકળી અને પેન્ટ શોપમાં જશે. અને પેન્ટ બૂથમાં જઈને પણ એવું નથી કે તમને અત્યારે આપી દીધું એટલે તમારું સાધન બહુ સારું દેખાય અને પછી નહીં દેખાય. આપણે કલર વાપરો છે નીતિનભાઈ, એ પણ લેકર કલરનો જ ઉપયોગ કરીએ છીએ. ઓકે, એના હિસાબે ચમક અને લાંબા સમય સુધી જે કલર છે એ ટકી રહેશે. હા તો મિત્રો આપણે કલરની વાત કરી હતી તો આપણે કલર બૂથમાં આવ્યા. હાઈ રૂપેશભાઈ, આપણે તમે હમણાં જે કલરનું નામ કીધું શું કીધું તો હમણાં? આ બધો જે કલર નીતિનભાઈ વાપરવામાં આવે છે ને લેકર કલર છે ને બધો સ્પ્રે ગનથી કલર કરવામાં આવે છે. સ્પ્રે ગનથી કલર તમે ખેડૂત મિત્રોને બતાવો તો જો આમાં ક્યાંય પણ પ્રકારનો અત્યારે જો લાઈવ અત્યારે અહીં કલર થાય જ છે. તમે જોઈ શકશો કે જે આપણે 4 વ્હીલમાં કેમ ચમકવાળો કલર જોતા હોય એવી તમને પહેલાં તો આની ચમક મળીએ. બીજા નંબરમાં આ લાંબા સમય સુધી ટકી રહીએ અને આમાં તમારે કાટ લાગવાના ઓછા ચાન્સ રહે, જેના લીધે આ કલર આવી ગયો એના લીધે કાટ પણ ઓછો લાગશે. બીજું આપણે કલર થઈ ગયા પછી સીધો ઓલું ફિટિંગ જ થશે. હવે પછી એસેમ્બલી ડિપાર્ટમેન્ટ આગળ છે, એમાં બધું સાધન એસેમ્બલી થાય અને પછી છેલ્લે ડિસ્પેચ થશે. ઓકે, અહીંયા જે આપણે જે અલગ અલગ જારી પ્રમાણે અહીંથી તમે બધું ફિટિંગ કરીને આપશો, પછી ખેડૂતને ખેતરમાં ગયા પછી એને જે જારી રાખવી હોય એ અહીંયાથી ફિટિંગ થઈ જશે. તો ખેડૂત મિત્રો, આ તો આપણે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીનો ફૂલ વિડીયો કે જેમાં અમે તમને સાથી બતાવી દીધા, સાથીની બધી ડિટેલ આપી દીધી, કયું સાથી છે એ તમારે કયા કામમાં ઉપયોગ આવશે, કઈ રીતે હાથી બને છે, કઈ રીતે ખાસ કરીને એમાં કલર કરવામાં આવે છે. તો આ સાથેનો આપણે આજે વિડીયો પૂર્ણ કર્યો. જો તમને ખેડૂત મિત્રો આ સાથી લેવા હોય તો સ્ક્રીન ઉપર આપણે નંબર આપી દીધા છે, ત્યાંથી તમે સંપર્ક કરી શકો હો, અથવા તમારા કોઈ નજીકના ડીલર હોય તો ત્યાંથી પણ તમે લઈ શકો છો. રૂપેશભાઈ, એકવાર આપણા ખેડૂત મિત્રોને એડ્રેસ આપી દો. હા નીતિનભાઈ, આપણી કંપનીનું નામ છે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જે કેશોદ વેરાવળ હાઈવે છે, કોયલાણા ગામની બાજુમાં સ્થિત છે. હાઈવે ઉપર જ આપણી કંપની આવે છે. અમારો કોન્ટેક્ટ નંબર છે 9941939419. ઓકે, બાકી તમને ખેડૂત મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર દેખાતો હશે, ત્યાંથી ફોન કરી અને તમારે કોઈ પણ હાથી રિલેટેડ કોઈ પણ તમારે ક્વેરી હોય તો તમે ત્યાં ફોન કરી અને જાણી શકો હો. બાકી આપણું ડીલર નેટવર્ક પણ બધી જગ્યાએ અવેલેબલ જ છે, એટલે તમને આજુબાજુમાં કોઈ પણ ડીલર નેટવર્કમાંથી તમે આ સાથી લઈ શકો હો. અને પ્લાન્ટ વિઝિટ કરવા માંગતા હો તો રૂબરૂ અહીં આવી અને તમે અહીંથી લઈ શકો હો. તો મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.